છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયત ઘણા સમયથી સરપંચ અને સભ્યો દ્વારા વિવાદમાં ચાલી રહી હતી. કદવાલ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ રૂજલીબેન રાઠવા પર અવિશ્વાસની દરખાસ્ત સભ્યો દ્વારા મૂકવામાં આવી હતી. જેને અવિશ્વાસની દરખાસ્તને કારણે આજે કદવાલ ગ્રામ પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી અને તલાટીની હાજરીમાં કદવાલ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજવામાં આવી હતી, જેમાં હાલ ચાલુ સરપંચને 7 સભ્યો અને બીજી તરફ 8 સભ્યોએ ટેકો જાહેર કર્યો હતો. જેમાં ઉપસ્થિત અધિકારીએ હાલ ચાલુ સરપંચ રૂજલીબેન રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા. ત્યારબાદ વિવાદમાં ચાલતી કદવાલ ગ્રામ પંચાયતમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો કદવાલ જૂથ ગ્રામ પંચાયતના અવિશ્વાસનો ઠરાવ મૂકનાર સભ્યો દ્વારા સરપંચ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સભ્યો દ્વારા આગળ જિલ્લા સુધી રજૂઆત કરવામાં આવશે તેમ સભ્યોએ જણાવ્યું હતું. કદવાલ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ઇરફાન મકરાણી સાથે CN24 ન્યૂઝ કદવાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.